કમરતોડ નહીં, હાઈવે પર તો છે મોતના ખાડા। વલસાડના હાઈવે પર ખાડાના કારણે બાઇક ચાલકનું મોત થયું। પારડી નજીક હાઈવે પર ખાડાએ લીધો એકનો ભોગ। હાઈવે પર પુલના છેડે ખાડો, બાઇક ચાલક પટકાયો હતો। બાઇક પરથી પટકાતા પાછળથી આવતી ટ્રક ચડી ગઈ હતી। બાઇક ચાલકનું સ્થળ પર જ મોત થયું છે। તો વલસાડના જુજવા ગામનો કનુભાઈ પટેલ નામનો યુવક વાપી નોકરીએ જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો। હાઈવે પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો થતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટ્યો છે। સ્થાનિકોની માંગ છે કે જવાબદાર એજન્સીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। જો કે પારડી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। एक 6 દિવસ પહેલા મારી જોડે આ ઘટના બની ચૂકેલી છે, જેના ઘાવ મારા હાથ પગ અને મારા મગજ પર છવાઈ ગયા છે। અને આવી ઘટના બીજી વાર ન બને એના માટે મેં તમને વારંવાર કીધેલું હતું કે માતાની કૃપા હતી કે હું પોતે બચી ગયેલો હતો, પણ બીજા જેવું બધાનું નસીબ નહીં આવશે। કાલે ઉઠીને મારી પર કોઈ કેસીસ બી બનાવી શકે, પરંતુ હું બોલીશ। અન્યાયની સામે મેં બોલા કે આ એક મર્ડર છે, મર્ડર। કારણ કે મેં ચેતવણી આપેલી હતી એક અઠવાડિયું પહેલા કે મારા આવું મારી સાથે બહેનો હું બચી ગયો, પણ કોઈ બીજો નસીબદાર નહીં હશે। હવે એના બચ્ચાને કોણ પહોંચવાનું અને છોકરાની બહેનને જવાબ કોણ આપવાનું? ત્યારે બી મેં બોલેલો હતો, વારંવાર બોલ્યો કે આનો જવાબદાર કોણ? બ્રિજની ઉપર આ વ્યક્તિ ચડતો હતો, એનું ખાડાના લીધે અકસ્માત ગાડી સ્લીપ મારી ગઈ, પાછળથી ટ્રક આવી અને એના પર ચડી ગઈ। અને એ જ વસ્તુ મેં કીધેલું હતું કે મારી પછાડી બી 3 ટ્રક આવતી હતી, કોઈ ચડી ગયેલો તો સેમ આજે મારા બી ટુકડા આવવા જશે। કોણની બલી ચડવાની? અને આ હમણાંનો વિષય નથી, આ અત્યારનો વિષય નથી, આ બધા મોન્સૂનનો સમય છે। મોન્સૂન દરમિયાન તમે જુઓ આ રસ્તાની હાલત। ગમે તે બનાવ બને છે એ હર વર્ષે તો અમે જોઈએ છે, એવું નહીં કે આ વર્ષે જ છે, પણ થાય શું છે કે સ્લીપ મારે જલ્દી એ લોકો ઊભા થઈ જાય અને પાછું કન્ટિન્યુ થઈ જાય। પણ અત્યારે આજે જે ડેથ થઈ છે ને ત્યારે લોકોને ખબર પડી છે કે અહીંયા રસ્તા ખરાબ છે, ડેથ થાય છે, ત્યાં લગીન તો એક્સિડન્ટ થાય છે, પણ કોઈને કંઈ થતું નથી ને ત્યાં લગીન કોઈ મતલબ કંટ્રોલ જાણકારી જ નથી લેતું કે અહીંયા કંઈ થાય છે। એની બોડી આપણાથી જોવાય નહીં એવી હાલત એની કરી નાખી। આનો જવાબદાર કોણ? હું એક નાગરિક, જાગૃત નાગરિક તરીકે એક આ જ વસ્તુ ઈચ્છું છું કે આ વસ્તુમાં હાઈવે ઓથોરિટી પર એફઆઈઆર થવી જોઈએ। કેમ કે આજે સાંસદો રોડ પર ઉતરી ગયા, બધા જ નીચે આવી ગયા રોડ પર, તો પણ આ રોડનું સોલ્યુશન નહીં આવે તો આ લોકોની કેવી જાડી ચામડી છે? આ લોકો કરવા શું માંગતા છે? ટોલ તો લેવા બરોબર ઉભા રહી જાય છે એ લોકો, પણ આ ખાડા આવે રોજિંદા કોઈ આજે આ ભાઈ ગયો, કાલે કોઈ બીજો જશે, પરમ દિવસે કોણ જશે? આજે બધા જ જવાના છે। અમદાવાદમાં હાડકા તોડ ખાડાથી જનતા પરેશાન છે। ગોતાના મહિલા પણ ખાડાના બન્યા ભોગ। ઘર બહાર જ ખાડામાં પડ્યા, પગમાં ફ્રેક્ચર થયું। ગોતાના અપેક્ષા એવેન્યુમાં રહેતા ગીતા પટેલ તંત્રના પાપના બન્યા છે ભોગ। ઘર બહાર અંડરપાસનું કામ ચાલતું હતું। વરસાદમાં કીચડ અને ખાડા હતા। એક્ટિવા સ્લીપ મારતા ખાડામાં પડ્યા અને પગમાં ફ્રેક્ચર થયું। ગીતાબહેન હાલ બેડ રેસ્ટ પર છે। શિક્ષિકા ગીતાબેન 2 દિવસથી બેડ પરથી નીચે નથી ઉતરી શક્યા। તંત્રના પાપનો ભોગ બનેલા ગીતાબેને રોષ વ્યક્ત કર્યો છે। શહેરના ખાડા હવે કમરતોડ બની ગયા છે। અમદાવાદીઓને હવે આ બેસાખીના સહારે રહેવું પડે છે તે પ્રકારની સ્થિતિ આજે નિર્માણ થઈ છે। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા જે આ પટેલ પરિવાર છે, આપ જોઈ શકો છો કે જે બહેન છે, બહેનનો આખો પગ છે તે ફ્રેક્ચર થઈ ગયું છે। એ ફ્રેક્ચર શેના માટે થયું છે? વરસાદી સમય દરમિયાન તેઓને ઘરની બહાર નીકળી રહ્યા હતા, એ સમયે તેનું એક્ટિવા સ્લીપ ખાઈ જાય છે અને તેઓને આજે પ્લાસ્ટર થાય છે અને તેઓને આજે બેડ રેસ્ટ થવું પડે તે પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં માત્ર એક નહીં અનેક એવા પરિવાર છે જેને આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પ્રશાસનને વોટ લેવા હોય ત્યારે આવી જાય છે। એકવાર એમને પોતાને અહીંયાથી ખુલ્લા પગે ચલાવીને લઈ જાવ તો ખબર પડે કે કેવી રીતે બહાર નીકળાય છે। એમને તો ગાડીઓમાં ફરવું છે એટલે એમને ખબર નથી પડતી કે બહાર કેવી રીતે નીકળાય છે। અહીંયા છેલ્લા 14 વર્ષથી અમે આ પરિસ્થિતિ સહન કરી રહ્યા છે, છતાં કોઈ વ્યવસ્થિત રોડ નથી બનતો, કશું થતું નથી। જ્યારે નીકળવું મિત્રો સાથે કે પરિવાર સાથે નીકળતા હોય પોતાનું વાહન લઈને તો કેવી સ્થિતિનું નિર્માણ થાય છે? કેવો અનુભવ થાય છે કે ખરેખર અમારા ઘરે કોઈ આવે ને તો અમે આવવા માટે બી હવે તો ના પાડીએ છીએ કે અમારા ત્યાં તમે આવશો નહીં, કારણ કે પડી જવાની તો પહેલાં તો ભય છે જ। મને એકને નહીં, અમારી સોસાયટીમાં ઘણા બધાનો આ પ્રશ્ન થયો છે। તો હવે અમારે શું કરવાનું એ કહો પહેલા તમે। એમની તમે ટેક્સ તો ભરતા હશો ને? ટેક્સ તમારું ટેક્સ લેવામાં તો એક દિવસ 2 લોકો વિલંબ નથી કરતા।
ટેક્સ તો બધા કરતાં સૌથી વધારે અમારા જોડથી લેવામાં તો આવે છે, તો રોડ કેમ વ્યવસ્થિત નથી બનાવી આપતા? કોર્પોરેશન પાસે વળતરની અપેક્ષા રાખો કે ભાઈ અમને વળતર આપે, કે અમે ટેક્સ તો આપી, તમને અમારું વળતર આપવું જોઈએ, કે અમને નુકસાન થયું, અમારે નોકરી ધંધા હોય કે અમે અમારા કામમાંથી ઓલા થઈએ છીએ. અમને જોબ પર એક તો પહેલાં તો રજા બી નથી મળતી. ઓકે હું પોતે એક ટીચર છું. ઓકે હમણાં જ ફોન કર્યો તો એમને મને કીધું કે અઠવાડિયામાં તમારે સ્કૂલે આવવું પડશે. મારા 1.5 મહિનાનો પાટો છે, હું સ્કૂલે કેવી રીતે જઈશ? ઓકે એટલે 100% બેડ રેસ્ટ હલી નથી શકતા તમે? ના, ડૉક્ટરે 15 દિવસ તો પગ નીચે મૂકવાની જ ના પાડી છે. તો હું મારા સ્કૂલવાળાને શું જવાબ આપીશ? ચોક્કસ. હવે કોર્પોરેશન વિશે આપને શું કહેવું? કોર્પોરેશન અનુભવ કેવો રહ્યો ખરેખર? કોર્પોરેશન વાળા તો હું માનું છું ત્યાં સુધી કશું કામ જ કરતા નથી, એમ કહીએ તો ચાલે. છેલ્લા 14 વર્ષથી અમે અહીં રહીએ છીએ. દર ચોમાસામાં આ સ્થિતિ ઊભી થાય છે, અને આ વખતે તો આ અંડરબ્રિજનું કામ ચાલુ થયું છે એટલે તો એટલી બધી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે ને, એના કારણે મચ્છરનો ઉપદ્રવ થઈ ગયો છે, અને આ બહાર જવા આવવા માટે તો એટલી તકલીફ પડે છે કે કોઈ શક્ય હોય ત્યાં સુધી બહાર જવાનું વિચારતા પણ નથી. બુઝુર્ગ લોકો તો નીકળી પણ નથી શકતા. એમને મંદિર મહાદેવ જવું હોય તો જાય કેવી રીતે? આ છે અમદાવાદ શહેરનો કહેવાતો વિકાસ, કે જે વિકાસની અંદર સામાન્ય પ્રજા છે તે પડી રહી છે, અને પગમાં ફ્રેક્ચર છે, અને સાથે જ કમરના દુખાવા છે તે અહીં લઈ રહી છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે હવે આ સુધારો ક્યારે થશે? કારણ કે અમદાવાદ શહેર એ સ્માર્ટ સિટી, વર્લ્ડ હેરિટેજ સિટી બની ગયું છે, પરંતુ આ ખાડા નગરીથી ક્યારે મુક્તિ અમદાવાદીઓને મળે છે તે એક સૌથી મોટો સવાલ છે. કેમેરામેન શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.